બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનને લઈને વિવાદ સર્જાયો છે। ગામમાં ડીજે સાથે વરઘોડું કાઢવામાં આવતા સામાજિક નિયમો તોડ્યા હોવાના આક્ષેપો કરાયા છે। આ મામલે જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ મામલે હવે કલાકાર અર્જુન ઠાકોરે સ્પષ્ટતા કરી છે। તેમણે જણાવ્યું કે અમારા સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી। વિરોધીઓએ ખોટી રીતે વિડીયો વાયરલ કર્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે બંધારણના 16 મુદ્દાઓનો અમે સંપૂર્ણ આદર કરીએ છીએ અને કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી। હાલ આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। અને 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે આ વગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે। એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો। અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનો બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। નિયમની અંદર એવું હતું કે અમે ઝોનમાં ડીજે લઈને ના જાવું, પણ અમે અત્યારે ડીજે લઈને આયા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી ઝોન આવેલી છે, માફ કરજો પણ એ અમેથી ડીજે લઈને આવેલા છે એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે અને એ ખાલી મામૂલી ડીજે અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ એમાં તમે કોઈ દેશદ્રોહી ગદ્દાર ને આમ તેમ ઘણું બધું બોલી જાશો। એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે, ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ હંગાત પણ તમે જે નિયમો છે એ બધા વાંચી લો।